નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિશે તમારા કોમ્પ્યુટર પાઠ નંબર 4 મેમરી સંગ્રહ કરવાના એકમો અને ડેટા નિરૂપણ. તમારા જે અગાઉના જો ચેપ્ટરના સોલ્યુશન લખવાના બાકી છે તો તેની લિંક સંપૂર્ણ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. મિત્રો જે પણ તમારે સોલ્યુશન લખવાના છે ફટાફટ ત્યાંથી લખી લેશો. તો ચાલો આપણે આનું શરૂ કરીએ. પહેલું છે તેની અંદર છે પ્રાઇમરી મેમરીનું વૈકલ્પિક નામ શું છે? તો તેનું વૈકલ્પિક નામ થશે અસ્થાયી મેમરી. બીજા નંબર છે સેકન્ડરી મેમરીમાં માહિતીનો સંગ્રહ કેટલા સમય માટે થાય છે? તો આવશે લાંબા સમય માટે. નીચેનામાંથી કોમ્પ્યુટર મેમરીનો એકમ કયો છે? તો આવશે બીટ. 4 કેટલી બીટનો એકમ બાઇટ બને? તો 8 બીટનો એકમ બાઇટ બને. મિત્રો વિડીયો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. 5મા નંબર છે નીચેનામાંથી કયો LIFOનું ઉદાહરણ છે? તો પેપરની થપ્પી. EPROM ઉપરની માહિતી એટલે કે એપ્રોમ માહિતી પૂછવા માટે નીચેનામાંથી શું વપરાય છે? તો અલ્ટ્રાવાયોલેટ લાઇટ. આગળ છે પેનડ્રાઈવમાં કયા પ્રકારની મેમરીનો ઉપયોગ થાય છે? તો EPROM એટલે કે EPROM. આગળ છે 8. કોમ્પ્યુટરમાં સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટમાં કયા પ્રકારની મેમરી ઓછી અને અતિશય ઝડપી હોય છે? તો આવશે કેશ. નીચેનામાંથી કયું સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ નથી? તો કેશ મેમરી. નીચેનામાંથી કઈ સંખ્યાત્મક પદ્ધતિ કોમ્પ્યુટર ડેટાને યંત્ર વાંચી શકે તે સ્વરૂપમાં વધારે અનુકૂળ છે? તો આવશે બાયનરી જે આવશે. 11 કઈ પદ્ધતિમાં 2 અંક 0 અને 1 હોય છે? તો આવશે બાયનરી. પૂર્ણાંક સંખ્યાઓનો કમ્પ્યુટર મેમરીમાં સંગ્રહ કરવા માટે કઈ રીતે વપરાય છે? તો આપેલ તમામ એટલે કે ચિહ્ન સાથે સંખ્યા પદ્ધતિ, 1ની પૂરક પદ્ધતિ અને 2ની પૂરક પદ્ધતિ. કોમ્પ્યુટર મેમરીમાં અક્ષરનો સંગ્રહ કરવા માટે નીચેમાંથી કઈ રીત વપરાય છે? તો આપેલ તમામ એટલે કે ASCII, યુનિકોડ અને ABCDIC એટલે કે આ જે છે વપરાય છે. મિત્રો જે તમારા બાકીના જે પણ સોલ્યુશન છે એ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે, ત્યાંથી તમે જોઈ લેશો. તમારા મિત્રોને પણ શેર કરવાનું ના ભૂલાય.